યુઝ કરી જ લેશે. કરી વાત છે. જ્યાં એ અટકે ત્યાં તમે તો છો જ. સાચી વાત. તો આજે શું લેફ્ટ ઓવર છે અને એમાંથી શું બનાવીએ છીએ? આજે લેફ્ટ ઓવરમાં ખીચડી છે, એમાંથી આપણે કઢી પકોડા બનાવીશું. ઓકે, નામ તો ઇન્ટરેસ્ટિંગ છે. ઇન્ગ્રેડિયન્ટ શું છે? ઇન્ગ્રેડિયન્ટ્સમાં કઢી પકોડા છે એટલે પકોડા બનાવવા માટે ખીચડી, ચોખાનો લોટ, ચીલી ફ્લેક્સ અને રૂટીન મસાલા છે. અને કઢી બનાવવા માટે ચણાનો લોટ, દહીં અને રૂટીન મસાલા છે. ઓકે, અને કેટલો સમય લાગશે? પ્રિપેરેશન ટાઈમ જોઈએ તો 10 to 15 મિનિટ્સ અને કુકિંગ ટાઈમ જોઈએ તો 20 મિનિટ્સ. ઓલરાઈટ. અને અત્યારે આપણે કેટલા લોકો માટે બનાવીએ છીએ? 4 person સર્વિંગ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. શ્યોર. સૌથી પહેલા આપણે પકોડા ની તૈયારી કરીએ. પકોડા બનાવવા માટેનું જે બાઇન્ડિંગ જે મિક્સર બનાવવાનું છે એ રેડી કરીએ. 1 કપ ખીચડી લીધી છે, એને પોટેટો સ્મેશર થી અગેન સ્મેશ કરી લીધી છે. ઓકે. હવે ખીચડીમાં 1 ચમચી ચીલી ફ્લેક્સ નાખીશું, ચપટી હળદર, થોડું મીઠું. ઓલરેડી ખીચડી બનાવી છે ત્યારે મીઠું સોલ્ટ એડ કરેલું જ છે તો થોડું મીઠું નાખીશું. 2 ચમચી જેટલી કોથમીર નાખીશું. 1 ચમચી તલ, ચોખાનો લોટ નાખીશું. 2 ચમચી જેટલો ચોખાનો લોટ. જો જરૂર લાગે બાઇન્ડિંગમાં તો થોડો વધારે લેવો હોય તો લઈ શકાય. ચોખાનો કે ચણાનો કોઈ પણ લોટ લઈ શકાય છે. હવે એને હાથથી બધું જ ઇન્ગ્રેડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લઈશું. લીપી, અત્યારે જે પકોડા આપણે બનાવીએ છીએ એ એકલા પકોડા સ્ટાર્ટરની જેમ બી સર્વ કરી શકાય છે. એટલે આપણે કઢીની અંદર નાખીને એને યુઝ કરી રહ્યા છે. એટલે જો લેફ્ટ ઓવર કઢી હશે તો એ પણ વપરાઈ જશે. અને જો ના હોય તો એનીવેઝ એકલી ખીચડી તો કામમાં આવે જ છે. એટલે અત્યારે જે ખીચડીનું પોતાનું મોઇસ્ચર છે એનાથી જ આપણે આ મિશ્રણ મિક્સ કરીએ છીએ. હા, એને હાથથી એકદમ સરસ રીતે સ્મેશ કરીને મિક્સ કરીને એમાંથી આપણે બોલ્સ બનાવીશું. જેવી રીતે કહ્યું કે ઇન્ગ્રેડિયન્ટ્સ વધેલા હોય તો આપણને એને વાપરવાની સૂઝ હોવી જોઈએ. એટલે આપણે વિચારવું પડે છે. તો ખીચડીને ખાલી એક જ ફોર્મમાં યુઝ કરી શકાય છે એવું નથી હોતું. આમાંથી ઘણી બધી વાનગીઓ બને છે. ખીચડી અને કોબીજનો જવારના લોટ નાખીને વાટા બનાવી શકાય છે. પછી ખીચડીના પરાઠા બનાવી શકાય છે. ખીચડીની ઉપર જો બટાકાની સૂકી ભાજી કદાચ વધી હોય તો ખીચડીની ઉપર બટાકાની સૂકી ભાજી અને ચીઝ નાખીને એને બેક કરીને જો બનાવવામાં આવે તો બેક ખીચડી પણ બહુ સરસ લાગે છે. ઓકે. હવે આમાંથી આપણે બોલ બનાવી લઈએ. અત્યારે આપણે જેટલા પ્રમાણમાં આ ખીચડી લીધી છે એમાંથી લગભગ 20 થી 21 બોલ બને છે. તેલ ગરમ કરવા મૂકી દઈએ. ગેસ ઓન કરી. જયારે આ રીતે વધેલી વાનગીમાંથી કશું નવું બનાવતા હોઈએ ત્યારે જે ઘરમાં જ રૂટીનલી અવેલેબલ હોય છે એવા જ ઇન્ગ્રેડિયન્ટ્સ લઈએ તો વધારે સારું પડે એવું ખરું? એવું આમ તો એવું જરૂરી નથી કે ઘરમાં હોય એવા જ એવી જ સામગ્રી લઈએ. પણ જયારે કઈ વસ્તુ બનાવી હોય ને ત્યારે આપણને એવું થાય કે જો અવેલેબલ હોય ને ઘરમાં જ હોય તો બનાવવાનો કંટાળો નથી આવતો. ફટાફટ ને ઝડપથી બની જાય છે. અને જયારે લેફ્ટ ઓવર યુઝ કરવાનું હોય ત્યારે ઓલરેડી તમે એટલું આમ વિચારો કે ના આપણે શું નવું બનાવવું છે અને પછી જો ઇન્ગ્રેડિયન્ટ્સ અવેલેબલ ના હોય તો એવું થાય કે રેવા દે, આ નથી પેલું નથી. પણ એના કરતા જો ઇન્ગ્રેડિયન્ટ્સ હોય તો તમે ઇઝીલી એ વસ્તુને બનાવી શકો છો. ઓકે. અને બનાવતી વખતે પાછું એ પણ ધ્યાન રાખવાનું કે એનું ફોર્મ એકદમ જ ચેન્જ થઈ જવું જોઈએ. એક્ઝેક્ટલી. નહીતર ખબર પડી જાય કે આ પેલી સવારે હતી એ જ ખીચડી છે. પણ જો ખરેખર ખીચડીને તમે આ રીતે કઢી પકોડા કરીને સર્વ કરશો તો મને નથી લાગતું કે ઘરમાં કોઈને ખબર પડશે કે આ એ જ ખીચડી છે. જરૂર પ્રમાણેના બોલ્સ બનાવેલા રેડી છે, એને તળી લઈએ. શિવાની, પકોડાને આપણે બહારથી કોઈ લેયર નથી આપ્યું એટલે ઇઝીલી તળાઈ જશે, છૂટા તો નહીં પડી જાય ને? જરાય નહીં પડે. આપણે અંદર ચોખાનો લોટ નાખીને એને મિક્સ કર્યું છે પ્રોપરલી એટલે એનું બાઇન્ડિંગ એટલું સરસ હોય છે એટલે જરાય છૂટા નહીં પડે. ઓકે. એને થોડા ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન જેવા તળી લઈશું. હા, એનીવેઝ તમે કઢી સાથે સર્વ કરો છો એટલે જેટલા ક્રિસ્પી હશે એટલું ખાવામાં પણ મજા આવશે. કઈ ડીપ કે ચટણી સાથે આનું કોમ્બિનેશન વધારે ટેસ્ટી લાગતું હોય છે? જો ગાર્લિક ચીલીનું ડીપ બનાવીએ
કારણ કે આ સ્પાઇસી પકોડા છે તો શુગર ડીપ સાથે કે ગાર્લિક ચીલીનું ડીપ બનાવીએ તો એની સાથે બી સરસ લાગે છે. અધરવાઇઝ કેચઅપ સાથે ખાઈએ તો પણ એટલા જ ટેસ્ટી લાગે છે. પકોડા તળાઈ ગયા છે. હવે આપણે કઢી બનાવી દઈએ. એના માટે સૌથી પહેલા એક મિક્સિંગ બાઉલમાં 1 કપ દહીં લઈશું. એમાં 2 ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ નાખીશું. એકદમ પ્રોપરલી એને મિક્સ કરી લઈએ. હવે આ મિક્સ થઈ ગયું છે. 2 ચમચી તેલ લઈશું. એટલે આપણે આ કઢીના વઘાર માટેની તૈયારી કરીએ છીએ. હા, તેલ કે ઘી જે બી લેવું હોય લઈ શકાય છે. એમાં 1 ચમચી જીરું નાખીશું. જીરું તતરે એટલે એમાં હિંગ નાખીશું. લીમડાના પાન નાખીશું. 1 ટેબલ સ્પૂન જેટલું લસણ છે એડ કરીશું. એમાં 1 મિનિટ માટે લસણને સાંતળીને પછી એમાં ડુંગળી એડ કરીશું. 1 નંગ ડુંગળી છે જેને ઝીણી સમારી લીધી છે. બે મિનિટ માટે એને સાંતળી લઈશું. આપણે જે પકોડા બનાવ્યા છે ખીચડીના એ પણ એકદમ મસાલેદાર છે અને આમાં પણ લસણ ડુંગળી બધું જ નાખીએ છીએ એટલે બહુ જ આમ કોમ્બિનેશન બહુ સરસ લાગે છે. 2 નંગ લીલા મરચા છે એ એડ કરી દઈએ, ઝીણા સમારેલા. હવે ચણાના લોટ અને દહીંની જે તૈયાર કરેલી સ્લરી છે એમાં એડ કરી દઈએ. એક કપ જેટલું પાણી નાખીએ. એટલે ફાઇનલી એક થોડી ડિફરન્ટ ટેસ્ટની મસાલેદાર કઢી બની રહી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. હવે કઢીને 1-2 ઉભરા આવી જાય ત્યાં સુધી એને ઉકાળી લઈશું. કઢી રેડી છે. હવે આપણે એમાં પકોડા એડ કરી દઈએ. ગેસ ઓફ કરી દઈએ. હવે એને સર્વ કરી દઈએ. અને કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. કઢી પકોડા સર્વ કરવા માટે રેડી છે. એ ઇટસેલ્ફ એકલું ખાઈએ તો પણ એટલું જ ટેસ્ટી લાગે છે. અને પ્લેન રાઈસ સાથે બી સર્વ કરી શકાય છે.